કૃષ્ણ પૂછે છે કે બાબા બધા કેમ ભેગા થયા છે? તો કે કૃષ્ણ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરવાનો છે અને આ ઇન્દ્રનો યજ્ઞ કરશું ને એટલે ઇન્દ્ર આપણા ગોકુળમાં એ સુંદર અને સારી રીતે વરસાદ વરસાવશે. ભગવાન કહે કે બાબા આપણે આ યજ્ઞ ન કરીએ તો શું ઇન્દ્ર વરસાદ નહીં વરસાવે? અને સાંભળો આપણા જે આ વાછરડા છે, ગાયો છે, એને ઘાસચારો છે ને એ તો આ ગોવર્ધન પૂરા પડે છે. તો આપણે પૂજા ગોવર્ધનની કરવી જોઈએ. આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. આવો કૃષ્ણએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. નંદને અને બીજાને યોગ્ય લાગ્યું એટલે નક્કી કર્યું કે ગોવર્ધનની પૂજા કરવી, ઇન્દ્રનો યજ્ઞ કરવો. બધા ગોપીઓ ગોવાળિયાઓ બધા આવ્યા છે ગોવર્ધનની પાસે. ગોવર્ધન ઉપર દૂધનો, દહીંનો, ઘીનો, મધનો, સાકરનો, સુગંધિત જળનો, તીર્થના જળનો અભિષેક કર્યો છે. એ ગોવર્ધનની પૂજા કરી, આરતી કરી, એની પાસે અન્નકૂટનો પ્રસાદ કર્યો, એ ગિરિરાજની પરિક્રમા કરી, ગોવર્ધનની પૂજા કરી અને આ ગોવર્ધન ઉત્સવ કર્યો. અને આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે કૃષ્ણ જેવા સામાન્ય ગોવાળિયાના કહેવાથી આ ગોકુળવાસીએ મારો યજ્ઞ બંધ કર્યો. એટલે ઇન્દ્રએ પોતાના જે મેઘ હતા તે મેઘની આજ્ઞા કરી કે જાઓ, આ જે નંદનું ગોકુળ છે ને એમાં વરસી અને ગોકુળને તાણી નાખો. ગોકુળ તણાઈ જાય ત્યાં સુધી જઈ અને ગોકુળમાં વરસો. અને આજે ગોકુળમાં સચરાચર વરસાદ થયો છે. ચારે બાજુ જાણે જળ પ્રલય થયો હોય આવું વાતાવરણ થઈ ગયું. ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. અને ગોવાળિયા હતા એ કૃષ્ણને કહેવા લાગ્યા કે જોયું ને, આ ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો ને એટલે ઇન્દ્રનો પ્રકોપ ઉતર્યો છે. હવે ગોવર્ધનની પૂજા કરી હતી તો શું ગોવર્ધન આપણી રક્ષા કરશે? ભગવાન કહે કે હાલો બધા તમે ગિરિરાજજી પાસે. કારણ કે અન્નકૂટ છે ગિરિરાજને ધરાવ્યું છે. આપણો પ્રસાદ ગિરિરાજે ખાધો છે, એ જ ગોવર્ધન આપણી રક્ષા કરશે. બધા આવ્યા છે ગોવર્ધનની પાસે. ભગવાને કીધું કે બધા નીચેથી એક બળ કરી અને ગિરિરાજને ઊંચો કર્યો. બધા ગોવાળિયાઓ ભેગા મળી નીચે લાકડીઓ ભરાવી અને ગોવર્ધનને ઊંચો કર્યો છે. આ ગોવર્ધન ભગવાનના પ્રતાપે ઊંચો થતો હતો. ગોવર્ધન ઊંચો કર્યો અને ભગવાને બધાને કીધું કે તમે બધા હાલ્યાઓ, બધાએ આની નીચે આવી જાઓ. ગોકુળના જે ગોપીઓ ગોપ છે એ બધાએ ગોવર્ધનની નીચે આવી ગયા. ભગવાન ગોવર્ધનની નીચે મધ્યમાં જઈ અને જમણા હાથની ટચલી આંગળી રાખી અને ઊભા થઈ ગયા. ભગવાને એ ગોવર્ધનને પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. ઇન્દ્રના જે આ મેઘ છે, આ મેઘ વર્ષી વર્ષીને થાકી ગયા અને ભગવાને 7 દિવસ સુધી એ ગિરિરાજને પોતાના જમણા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યું. આ બાજુ ભગવાન જમણા હાથની ટચલી આંગળીએ ધારણ કરીને ઊભા હતા ને એટલે ગોવાળિયાઓને અભિમાન થયું કે આ ગોવર્ધન છે ને અમારી લાકડીના ટેકે ઊભો છે. કૃષ્ણ ખાલી આંગળી રાખીને ઊભો છે. ભગવાન તો જાણે છે બધું. એટલે ભગવાને કીધું કે ભાઈ તમે જરીક વાર બધું પકડી રાખજો, હું જરાક મારો હાથ બદલાવી લઉં. આમ કહી અને ભગવાન જેવો હાથ નીચે લેવા જાય ને ત્યાં તો ગોવર્ધનજી આવવા માંડ્યા નીચે. અને ગોવાળિયા બૂમ પાડે કે અરે કૃષ્ણ તારો જમણો હાથ રાખ, નહીં તો અમે બધા હમણાં દબાઈ જશું. ભગવાને ફરી પાછળ જમણા હાથની ટચલી આંગળી રાખી અને ગિરિરાજને ધારણ કર્યા. ભગવાનનું એક નામ અહીંયા પડ્યું છે, ગિરિરાજ ધરણ. ગિરધારી બન્યા કે જેને 7 દિવસ સુધી ગોવર્ધનને પોતાની જમણા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. આ બાજુ ઇન્દ્રના જે મેઘ હતા એ વર્ષી વર્ષીને થાકી ગયા. એ ગયા છે ઇન્દ્રની પાસે. ઇન્દ્ર કહે કે ગોકુળને તાણીને મુખ નાખી દીધું. મેઘ કહે છે કે ઇન્દ્ર સાંભળો, અમે ગોકુળને તો શું પણ એક ગોકુળના તણખલાને પણ નથી તાણી શકતા.
એક ગોકુળનું તણખલું પણ અમે નથી તાણી શક્યા. પછી ઇન્દ્રએ જોયું તો કૃષ્ણ એ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુનો અવતાર. વરસાદ બંધ થયો. ગિરિરાજજીને ભગવાને પોતાના યોગ્ય સ્થાને મૂક્યા. અને આ બાજુ હવે ઇન્દ્રને અફસોસ થયો કે મારાથી ભગવાનનો અપરાધ થઈ ગયો. એટલે ઇન્દ્ર છુપી રીતે આવી અને પોતાની જે કામધેનુ ગાય હતી એ ગાયના દૂધથી ભગવાન ઉપર અભિષેક કર્યો. એટલે ભગવાનનું એક નામ પડ્યું ગોવિંદ. ભગવાન ઉપર અભિષેક કર્યો, ભગવાનની પૂજા કરી અને પોતાની જે ભૂલ થઈ હતી એ ભૂલની ક્ષમા માંગી. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ ગોવર્ધન ઉત્સવની કથા વર્ણવી અને કરી. ત્યાર પછી ભાગવતમાં કથા આવે છે રાસ પંચાધ્યાયની. 5 અધ્યાયની કથા છે કે જેમાં ભગવાન કૃષ્ણએ રાસ રમ્યા હતા ગોપીઓ સાથે. 5 અધ્યાયની કથા, જેથી એ કથાને રાસ પંચાધ્યાયની કથા કહે. એક દિવસ ભગવાને રાત્રિના સમયે વેણુનો નાદ કર્યો છે કે જે વેણુના નાદથી ગોપીઓ જે કાંઈ કામ કરતી હતી એ કામ છોડી અને વેણુના નાદ તરફ આવી. વેણુના નાદ તરફ આવી. એક ગોપી આંખમાં આંજણ આંજતી હતી, એક આંખમાં આંજ્યું છે, બીજી આંખમાં આંજ્યું નથી. જ્યાં વેણુનો નાદ સાંભળ્યો સીધી કૃષ્ણ તરફ આવી. પોતાના હજારો કામ પડતા મૂકી અને આ ભગવાનનો જ્યાં વેણુનો નાદ સંભળાય છે ત્યાં બધી ગોપીઓ આવી. બધી ગોપીઓ આવી કૃષ્ણની સામે ઊભી થઈ ગઈ અને કૃષ્ણ કહે કે ગોપીઓ સાંભળો, તમે કુળવાન સ્ત્રી છો અને કુળવાન સ્ત્રીનું રાત્રે બહાર આવવું ને આ નિંદનીય છે. તમારાથી આમ રાત્રે બહાર અવાય નહીં. ગોપીઓ કહે કે કૃષ્ણ, અમારે તમારી સાથે રાસ રમવું છે. ત્યારે હેમંત ઋતુમાં જે કાત્યાયનનું વ્રત કરી અને ભગવાને વરદાન આપ્યું હતું કે એક સમયે હું 6 મહિનાની રાત્રિ બનાવી અને તમારી સાથે રાસ રમું. ભગવાને જોયું તો એ વચન પૂરું કરવાનો સમય આવી ગયો. ભગવાન સમજાવે છે પણ ગોપીઓ જતી નથી. કારણ કે ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે ને એ સાચો છે. અને પ્રેમ છે ને એ અન્યોન્ય છે. જેટલો ગોપીઓને કૃષ્ણ પ્રત્યે છે ને એટલો જ પ્રેમ કૃષ્ણને ગોપીઓ પ્રત્યે છે. પરસ્પર સરખો સમાન પ્રેમ છે. આ ગોપીઓને ભગવાન સમજાવે છે પણ ગોપીઓ તો એમ કહે હે કૃષ્ણ, તમે જ અમારું સર્વસ્વ છો. ત્વમેવ સર્વં મમ દેવ દેવ, તમે જ અમારું સર્વસ્વ છો. પછી ગોપીઓ ને સાથે લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ યમુનાના તટ ઉપર ફરે છે. યમુનાના તટ ઉપર ફરે છે. ફરતા ફરતા ગોપીઓને હવે અભિમાન થયું કે આ કૃષ્ણ કહેતા હતા ને કે તમે હાલ્યું જાઓ, તમારા ઘરે જાઓ. જોયું આ કૃષ્ણ આપણા વગર નથી રહી શકતો. ભગવાન સમજી ગયા કે હું તો ગર્વગંજન છું, કોઈનું અભિમાન રહેવા ન દઉં. આમ ગોપીઓ જેમ આવો વિચાર કરે આટલા થોડાક સમયની અંદરમાં ભગવાન રાધાજીને લઈ અને ગોપીઓના મંડળમાંથી અદૃશ્ય થઈ ગયા. રાધાજીને લઈ અને અદૃશ્ય થઈ ગયા. રાધાજીને લઈ અને ભગવાન ચાલ્યા જાય છે. હવે થોડોક સમય વીત્યો, ચાલતા ચાલતા આગળ. એટલે હવે રાધાજીને અભિમાન આવ્યું કે હું ભગવાનને કેટલી વાલી કે આ બધી ગોપીઓને મૂકી અને ભગવાન ફક્ત મને લઈને અહીંયા આવ્યા. ભગવાન કહે કે હું તો ગર્વગંજન, કોઈનું અભિમાન ન રહેવા. રાધાજીને અભિમાન થયું એટલે રાધાજી કૃષ્ણને શું કહે કે કૃષ્ણ, હવે મારાથી હાલી નથી શકાતું, મને તમારા ખંભા ઉપર બેસાડો. ભગવાને રાધાજીને ખંભા ઉપર બેસાડી અને જરાક આગળ ચાલતા હતા ને ઉપર જોઈ ભગવાન ડાળ આવી. ભગવાન રાધાને કહે કે રાધાજી, તમે જરીક વાર જે ઉપરની ડાળી છે ને એને પકડી રાખો, હું જરાક મારો ખંભો બદલાવી. રાધાજી ઉપરની જેવી ડાળી પકડીને ત્યાં તો વાલોજી તો વયા ગયા અને રાધાજી તો લટકી ગઈ. શ્રી કૃષ્ણ ત્યાંથી પણ અંતર ધ્યાન થઈ ગયા.
રાધાજી લટકી ગઈ અને ગોપીઓ બધી ભગવાનને શોધે છે કે કૃષ્ણ ક્યાં ગયા. શોધતી શોધતી જ્યાં રાધાજી લટકે છે ત્યાં ગોપીઓ આવે છે. રાધાજી બૂમ પડે છે, હે ગોપીઓ આવો મને બચાવો. ગોપીઓ કહે કે બેન ત્યાં જાજો નહીં અત્યારે કોઈ ડેણ હશે, કોઈ ડાકણ હશે. રાધાજી કહે કે બેન હું ડેણ નથી, હું ડાકણ નથી, હું તો તમારી બેન રાધા છું. અરે રાધા. રાધાજી કહે કે મને નીચે ઉતારો. ગોપીઓ કહે કે છો તો એવી કહે કે હિંચકો નાખી. રાધા કહે કે બેન આમ ન કરજો, મારું કઈક અંગ ભંગ થઈ જશે. પછી ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા. નીચે ઉતારી અને બધી ગોપીઓ હવે કૃષ્ણને શોધે છે. ચંદ્રના અજવાળામાં કૃષ્ણને શોધે છે. ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આજે કૃષ્ણને શોધે છે. શોધતા શોધતા રડતા રડતા ગોપીઓ અહીંયા એક ગીત ગાય છે. જો ભાગવતમાં બીજું ગીત છે, ગોપી ગીત. 19 શ્લોકનું ગીત છે જે ભાગવત 10મો સ્કંદ છે ને એના પ્રાણ છે. ગોપીઓ 19 શ્લોકમાં ગોપી ગીત દ્વારા ભગવાનની પ્રાર્થના કરી. આવો આપણે પણ એક બે શ્લોક જોઈએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વરત્રહી દયિતદશ્યતા દીક્ષિતાવતા સ્ત્રયિદ્રુતા ત્વામ વિચિન્વતે. ગોપીઓ પ્રાર્થના કરે, જય તે દિગમ. હે કૃષ્ણ, જ્યારથી તમારો જન્મ થયો ને ત્યારથી આ લક્ષ્મી છે ને એ પણ આ ગોકુળની શોભા બની છે. શ્રેયતા ઇન્દિરા, લક્ષ્મીજીનું એક નામ છે ઇન્દિરા. કે જ્યારથી તમારો જન્મ થયો ત્યારથી કરી અને લક્ષ્મીજી છે ને એ પણ આ ગોકુળની શોભા બની છે. શરે દુદાશરે સાધુ જાત સરસી જોરા શ્રી ભૂષા દશા સુરનાથ તે સૂર્યાસ્તા
ભગવાન હવે તમે અમને દર્શન આપો, દર્શન આપો. ગોપીઓ પ્રાર્થના કરતા કરતા કહે છે, હે કૃષ્ણ, તે અમારી ક્યાં ક્યાં રક્ષા કરી? વિષ જલા વ્યાલ રાક્ષસા વરસ મારુતા વૈભૃતા દલા વૃષમયાત્મજા યાશ્વતો ભયા વૃષદયામયો રક્ષિતા મોહો. ગોપીઓ કહે કે તે અમારી ક્યાં રક્ષા કરે? વિષ્ણુ ભગવાનની કથા વિશે કીધું કે હે કૃષ્ણ, તારી કથા કેવી છે? તવ કથા જીવનો કવિ ભીરીતો કલ્મષાપહં જેમ અમૃત પીધા પછી બીજું કઈ પીવાની ઈચ્છા નથી રહેતી, એમ હે કનૈયા, તારી આ કથા સાંભળ્યા પછી બીજું કઈ સાંભળવાની ઈચ્છા જ નથી રહેતી. અને અમૃત કેવું છે તો કે અમારા જે તપી ગયેલા જીવન છે ને, આ જીવનને એકદમ શાંત કરે. અને આ કથા સાંભળે એનું પણ શું થાય તો કે શ્રવણ મંગલમ. જે કથા સાંભળે ને એનું મંગલ થાય. મંગલ થાય એટલું નહીં પણ શ્રીમદાત તો ખાલી સાંભળનારનું મંગલ નહીં. શ્રી એટલે લક્ષ્મી, એ જીવ ઉપર લક્ષ્મીની પણ કૃપા. હે કૃષ્ણ, હવે તમને અમને દર્શન આપો, દર્શન આપો. દર્શન માટે ન તડપાવો. આમ ગોપીઓ એક એક કરતા 19 શ્લોકની પ્રાર્થના કરી. અને આ 19 શ્લોક જ્યાં પૂરા થાય ને એટલે હવે ગોપીઓ બોલી શકતી નથી. ગોપીઓના જે ગળા હતા ને, આ ગળામાં ડુંગા બાજી ગઈ. ગોપીઓ બોલવાનું બંધ થયું. અને ગોપીનું બોલવાનું બંધ થયું એટલે જીભે બોલવાનું કામ બંધ કર્યું. એટલે આંખે પોતાનું કામ ચાલુ કર્યું. આંખમાંથી અશ્રુની ધાર. જ્યારે જીભ બોલવાનું બંધ કરીને ત્યારે આંખ પોતાનું કામ શરૂ કરે. અને આંખમાંથી જ્યાં આંસુડાની ધાર થઈ અને આવી પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાને જોઈ. અને આ ગોપીઓ જે છે ને, આ ગોપીઓ રોઈ છે ને, એ રોઈ પણ સૂરમાં છે. અહીંયા શું લખ્યું કે રૂરુદો સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. આ ગોપીઓ છે ને એ કાંઈ ભેકાટા પાડી પાડીને નથી રોઈ. રોઈ છે ને એ પણ સૂરમાં, સુસ્વરમ. રૂરુદ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણના દર્શનની લાલસામાં એ ગોપીઓ છે ને એ સુસ્વરમાં રડી છે. અને ગોપીઓને આમ રડતા જોઈ ભગવાન આ ગોપી મંડળની મધ્યમાં પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા અને ભગવાનના દર્શન કરતા ગોપીઓના આનંદનો કોઈ પાર નથી.